બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? આજે બધે પ્રોત્સાહની પહેલી વખત સફર છે. ચાલો અમે બધા જઈ પકડો રિક્ષામાં. આગળ આવે અમારે ટોલ, તો ટોલ પાર કરીને જઈશું આપણે વેરાવળ ખરીદી કરવા. પછી શું શું ખરીદી કરી લાવશું તે શું કહેવાય, એક સરપ્રાઈઝ છે, આવીને બતાવશું તમને. તમે જોજો જરૂરથી, આગળ વિડીયોમાં જારી રહેજો. જોકે રિક્ષાનો અવાજ આવે એટલે તમને મારો અવાજ તો નહીં જ આવે, પણ કોઈ વાંધો નહીં, થોડુંક એડજસ્ટ કરી લેજો. વેરાવળની બજારમાં માર્કેટિંગ કરવા માટે તો જો તમને બતાવું છું, આ માર્કેટ છે. અને આજે અમારા પરવાભાઈને થોડું સારું થઈ ગયું ને, એટલે અસ્મિતાબેન અમારા હંગા થયા એટલે અમે ખરીદી કરવા નીકળ્યા. નહીંતર અમે ખરીદી જ નહોતા કરવા નીકળ્યા. આમાં સાતમ આઠમ પણ ઘરે જ હતા. બસ ભાઈને થોડું સારું થયું ને એટલે અમે નીકળ્યા. જો આ છે બજાર. જો આટલી બધી ખરીદી કરી છે, પણ તમને ઘરે જઈને બતાવશું અમે. અત્યારે તો ઉમંગ જ્વેલર્સ છે, રાગીની જ્વેલર્સ છે, ઘણા બધા છે. અને આ છે વેરાવળની બજાર. તો હવે આગળ જઈશું અમે ચોપાટીએ, તો તમને ચોપાટી પણ બતાવીશ. મળશું ચોપાટીએ, ઓકે? ત્યાં તમને ત્યાંનો નજારો બતાવું, ચોપાટીનો, વેરાવળ ચોપાટીનો. હો, સોમનાથ ચોપાટી નહીં, વેરાવળ ચોપાટીનો તમને નજારો બતાવીશ. અને આપણે હવે વિડીયોમાં આગળ ત્યાં મળશું. એ તો આ છે ચોપાટી વેરાવળની. મસ્ત મજાનો નજારો છે ને એકદમ ઠંડુ અને મસ્ત વાતાવરણ છે. તો અમારે હિતાંશુ, ભીખુભાઈ, પર્વ, વેદ, મીતા, અશુ એ આગળ જાય છે ને અમે ત્રણ પાછળ છીએ, કારણ કે અમે ગાડી પાર્ક કરતા હતા, તમે પાછળ હતા, તમે પાછળ જાય છે ને મસ્ત મજાનું લોકેશન છે, તમને બધાને દેખાતું જ હશે. છે જોરદાર લોકેશન છે. એટલો પવન આવે છે ને કે કશું ઓલું નહીં ખાતું. જો અમારો પરિવાર વર્ગી ગયા છે ચનાચૂર ખાવા. સાખી તો લીધું, સાખી લીધું ને અમારા સેમ ટાબરિયા છે. જો કપડા મેચિંગ કરવા ને આ બે જો છે ને. જો મારી હિતાંશુભાઈ ઝૂલામાં બેસી ગયા છે, એક દીદી બેઠી છે ને હંગાથી પણ બેસી ગયો છે ને વેદ અહીંયા છે. હવે અમારે વેદભાઈ બેઠા છે ઝૂલામાં. ને અમારે શું કહેવાય, અસ્મિતા નીતા હાવરાઈ જતી હતી. જો આ બે તો હાવ નાની હતી કે અમે તો હાવરાઈ જાય, એટલે એ બે તો અહીંયા સવારી કરી. પણ એકનો વજન વધારે છે ને એકનો ઓછો છે. તો એ જો કોણ વધારે છે ને કોણ ઓછું છે તમે કહેજો. જો નીતાનો ઓછો છે, અસ્મિતાનો વધારે છે.
જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી સમંદર સમંદર જ છે. ઈતાંશુ ને સાહેબા પારી ઉપર ચડ્યા છે. અહીંયા સમુદર છે, નીચે આવવું પડે. આ ઉપરનું ચોપાટી છે તો અહીંયા નીચે ઉતરવું પડે. તો આવી રીતના રસ્તો છે. ટાટા, બાય બાય, સી યુ, રાધે રાધે બીટુ. અહીંયા અમારે પર્વભાઈ પાટીદારની બાજુમાં બેઠા છે ને એ પીવે છે જીરા સોડા. હિતાંશુન બે વેદે પણ જીરા સોડા પીધી. અમે બધા પીધી છે ચા. પણ ચા કેટલી પીધી? જો અમે 4 જણા છે પણ આટલા ચા વાળા છે. જો અમે રજવાડી ચા, અમે ચોપાટીએથી આવીને રજવાડી ચા ખાવાના હતા ઢોસા, પણ આ ઢોસાવાળાનું બંધ હતું એટલે કાલનો પ્રોગ્રામ રાખ્યો. ને આ છે રજવાડી ચા, પાટીદાર રજવાડી ચા. ફટાફટથી બનાવી દીધું. સંભારો અને શાક બની ગયું છે. નીતા બનાવે છે રોટલા અને વાં અસ્મિતા ધોવે છે કપડાં. પરવા અને દાદી રમે છે અંદર. સાહેબને હિતાંશુને વેદ ગયા છે બહાર. તો ચાલો હવે આ ફટાફટથી અમે રસોઈ બનાવીને જમી લઈએ. આજ ખાવાનો તો ઢોસાનો પ્રોગ્રામ, પણ શું કહે કે આજે દુકાનવાળા ભાઈ ઢોસાવાળા ભાઈ જ નહોતા એટલે કેન્સલ કરી નાખ્યું. અત્યારે બનાવી રસોઈ. ચાલો ફટાફટથી રસોઈ બનાવીને ફટાફટથી જમી લઈએ. પછી તમને અમે શું શોપિંગ કર્યું છે એ તમને જરૂરથી બતાવશું.